પગથિયે પગથિયે માણસો નાળિયેર વધેરવાની માનતા રાખતા હોય છે. ગમે એ વ્યક્તિ, નાના બાળક હોય, એને શરીરમાં ગાંઠ હોય, ખોડ ખાપણ વાળા બાળકો હોય, તો એ લોકો અહીંયા દર્શન કરવાની માનતા રાખતા હોય છે. કોઈ પગથિયે પગથિયે શ્રીફળ વધેરવાની માનતા રાખતા હોય છે. કોઈને કેન્સરની ગાંઠ હોય તો એ પણ શ્રદ્ધાળુઓ અહીંયા માનતા રાખતા હોય છે. કોઈને કેન્સરની ગાંઠ હોય, નાની મોટી કોઈ પણ હાથ પગમાં ગાંઠ હોય તો એ લોકો આવી રીતે લાકડાની ગાંઠ ચડાવવાની માનતા રાખતા હોય છે, તો ગાંઠ પણ દૂર થઈ જતી હોય છે. આવી અહીંયા લોકોની માન્યતા છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ કણજા ગામમાં કાલીનાગ માતાજીના મંદિરે દર્શન કરવા માટે. મિત્રો, અહીંયા બાજુમાં જ કેશોદની બાજુમાં માણેકવાડા ગામ છે, ત્યાં માલબાબાનું મંદિર છે. આ એમના જ બેન છે કાલીનાગ માતા, જે વાવમાં બિરાજમાન છે. અહીંયા પગથિયે પગથિયે માણસો, શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવતા હોય છે અને શ્રીફળ વધેરવાની માનતા રાખતા હોય છે. શરીરમાં કોઈ પણ રોગ હોય એ રોગ દૂર થઈ જતા હોય છે. આપણે આ કાલીનાગ માતાજીની માનતા પગથિયે પગથિયે શ્રીફળની માનતા થાય છે. પછી આપણે હાથ પગ ગાંઠું દૂધના બેડા એવી રીતના માનતા કરતા હોય છે. જો હાથ પગના જેને દુખાવા હોય ને એ લાકડાના આવી રીતે હાથ પગ ચડાવવાની માનતા રાખતા હોય છે. કોઈને આખું શરીર દુખતું હોય કે શરીરમાં કોઈ રોગ હોય એ આવી રીતે આખું લાકડાનું શરીર ચડાવવાની માનતા રાખતા હોય છે. સિવાય કોઈને ગાંઠની હોય તો આવી રીતે લાકડાની ગાંઠ ચડાવતા હોય છે, તો એ પણ દૂર થઈ જતા હોય છે. અને દૂધનું બેડું ધરવાની માનતા રાખતા હોય. આવી રીતે નાનું બેડું હોય, હા, નાનું બેડું હોય. કોઈને ઢોર નો ઉગતા હોય, પછી કોઈના બાળક નાનું હોય અને ધાવણ નો આવતું હોય તો પણ આ માનતા રાખવાથી એને ધાવણ આવવા માંડે છે ને એનું બાળક ધરાઈ જાય છે. અને આ ઢોર પણ ઉગતા થઈ જાય કે લાલ દૂધ આવતું હોય તો પણ એને સારું થઈ જાય છે આ દૂધના બેડાની માનતા કરવાથી. આ દૂધનું બેડું અહીંયા ધરવાની માનતા રાખતા હોય છે. જેને ગાયને દૂધ નું આવતું હોય, જે બહેનોને દૂધ ના આવતું હોય, એ લોકો પણ અહીંયા માનતા રાખતા હોય છે. અને અહીંયા તો દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા હોય છે, કારણ કે એક પૌરાણિક મંદિર છે, પરચાધારી મંદિર છે. અને એવું પણ કહેવાય છે કે સ્વામી વિવેકાનંદ પણ અહીંયા એક રાત રોકાઈ ગયા છે અને કાળીનાગ માતાજી એમને સાક્ષાત દર્શન પણ આપેલા છે. આ વાત પણ મેં સાંભળેલી છે. અને કોઈને બાળક નાનું હોય અને બોલી ન શકતું હોય તો એની જીભ પણ સડાવવામાં આવે છે. ચાંદીની નાની અમથી જીભ હોય, જીભ પણ સડાવવામાં આવે છે. કાનનો કોઈ તકલીફ હોય તો કાન પણ સડાવવામાં આવે છે. અને આ દૂધનું બેડું માનો તો પણ કાન મટી જાય છે. અને અહીંયા દર વર્ષે ગામ સમસ્ત અહીંયા નાના મોટા કંઈક ને કંઈક પ્રસંગો થતા હોય છે, તહેવારો ઉજવાતા હોય છે. અને ટૂંક સમયમાં તો અહીંયા સપ્તાહ પણ બેસવાની છે. હા, આપણે 23 જાન્યુઆરી થી સપ્તાહ પણ બેસે. અને અમારા પરમ પૂજ્ય પિતાશ્રી સુખદેવ પરી બાપુની આપણે મૂર્તિ પણ બેહાડવામાં આવશે 23 જાન્યુઆરીએ. અને એ નિમિત્તે અમે કે મૂર્તિ બેહાડવા માટે થઈ અને બે માણસે એવો દ્રઢ સંકલ્પ કર્યો માતાજીને. અમે નાના છીએ એટલે કે આમ અમારું પરિસ્થિતિ એમ કે સાધારણ અમારા મુજબ, એટલે અમે એવો સંકલ્પ કર્યો કે અમારા બાપુજીની અહીંયા મૂર્તિ બેસી જાય અને આવું શિવ મહાપુરાણનું આયોજન કરી શકીએ. એના માટે આખા ગામની બાળાઓને 1 વર્ષ દીથી આવો પ્રસાદ ખવડાવી છે. જેમ કે જેવું સિઝન હોય તો આજે માનો કે ખીર પૂરી અને ઊંધિયું શાક બનાવ્યું છે, એ પ્રસાદ આખા ગામની બાળાઓને અમે જમાડશું. અને જેવી સિઝન, કેરીનો સિઝન હોય તો રસ પૂરી પણ ખવડાવી, પછી ઉનાળો હોય તો ઠંડી આઈટમ ખવડાવી, એવી રીતના ક્યારેક ભજીયા પણ એવી રીતના અમે બાળકોને બધાને જમાડીએ છીએ. અને આખો શ્રાવણ મહિનો 1 મહિનો દિવસ અખંડ ધૂન હાલે છે. રાતે પુરુષો હોય અને 4 થી 6 બાયું હોય. અને એવી રીતના, અને કોઈને પ્રસાદ વગર જવા દેવાનું નહીં. અને ચૈતર મહિનાની નવરાત્રીના અનુષ્ઠાન ચાલુ હોય બાપુને. ને પછી આપણે ગરબી પણ કરીએ છીએ. નવરાત્રીમાં 9 દિવસ સુધી અહીંયા ગરબી પણ થતી હોય છે. અને અહીંયા બાજુમાં ધૂણો પણ છે, બાજુમાં મહાદેવનું મંદિર છે, કાળ ભૈરવ દાદા છે. અને હું તો એમ કહું છું કે મારા વાજડાઓ, તમે દુનિયાના કોઈ પણ છેડે રહેતા હોય, દુનિયાના કોઈ પણ દુઃખથી પીડાતા હોય, ખાલી ઘરે બેઠા વિડીયોના માધ્યમથી માનતા રાખી લેજો કે હે કાલીનાગ માતાજી, અમારા ઘરમાં આ દુઃખ તકલીફ છે, તમારા મનથી જ તમે ટાઈમ ધારી લ્યો, તમારું નીતિનું હશે એટલે કાલીનાગ માતાજી તમારી મનોકામના તમામ પૂરી કરશે એવી મને શ્રદ્ધા છે, એવો વિશ્વાસ છે. એટલે આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરી જરૂરથી તમે આ કાલીનાગ માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવજો. જેનું એડ્રેસ છે જુનાગઢ થી તમે જયારે કેશોદ તરફ જશો એટલે જમણી બાજુમાં કણજા ગામ આવી જાય છે, ત્યાં જ આ કાલીનાગ માતાજીનું મંદિર છે. હા, આપણે આ શિવ મહાપુરાણનું આયોજન કરેલું છે, એમાંથી જે કોઈ આ વિડીયો જોવે અને જેને આ વિડીયો પહોંચે તેને બધાયને આવવા ભાવભર્યું આમંત્રણ છે.